હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટના સ્વાદ સાથે મેથી મટર મલાઈ। તો એકદમ ક્રીમી એવું શાક તૈયાર થશે। તો સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું। તો સામગ્રીમાં 3 કપ લીલી મેથીને આ રીતે 2 થી 3 પાણીએ વોશ કરીને ઝીણી કાપી લીધી છે। સાથે આપણે 1 કપ ફ્રેશ લીલા વટાણા લેવાના છે। તો 3 કપ મેથી સાથે આપણે 1 કપ લીલા વટાણા। ગ્રેવી બનાવવા માટે ડુંગળી, આદુ, મરચાં, લસણ, 2 ચમચી કાજુ, 2 ચમચી મગજતરીના બી, વઘાર માટે તેલ અને ઘી, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી ખાંડ, 1/4 કપ ઘરની ફ્રેશ મલાઈ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, વઘાર માટે આખું જીરું, તજનો ટુકડો અને તમાલપત્ર લઈશું। હવે આપણે મેથીને સાતળી લઈશું। તો કડાઈમાં 1 ચમચી ઘી ઉમેરશું અને ઝીણી કાપેલી મેથી ઉમેરવાની છે। તો મેથીને મેં આ રીતે પાણીથી વોશ કરીને કોરી કરી લીધી છે। પાણીનો ભાગ ન રહેવો જોઈએ અને હવે આપણે સાતળી લઈશું। તો મેથીને આ રીતે સાતળીને શાકમાં વાપરવાથી સરસ એવો ફ્લેવર આવે છે। 3 થી 4 મિનિટમાં મેથી સતળાઈ જશે અને આ રીતે હજી થોડો પાણીનો ભાગ છે તો ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે મેથીને સાતળવાની છે। મેથી સતળાઈ ગઈ છે અને પહેલાં કરતાં અડધી થઈ ગઈ છે અને પાણીનો ભાગ પણ નથી હવે। તો હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું અને હવે આપણે વટાણા બાફવાના છે। તો તપેલીમાં આપણે 2 કપ પાણી ઉમેરશું, સાથે 1 કપ લીલા વટાણા। તો વટાણા બફાતા બહુ વાર નથી લાગતી અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, સાથે અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે। ખાંડ ઉમેરવાથી વટાણાનો કલર ગ્રીન જળવાઈ રહે છે। તો 4 થી 5 મિનિટમાં વટાણા સરસ એવા બફાઈ જશે। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ચમચીથી આપણે ચેક કરીએ તો આ રીતે હાથેથી મેશ કરીને જોઈએ તો મેશ થઈ જાય છે। વટાણા બફાઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આ રીતે ઝારાની મદદથી વટાણા અને પાણી અલગ કરી લઈશું। તો આ પાણીને આપણે ગ્રેવીમાં ઉપયોગ કરવાનો છે। હવે આપણે ગ્રેવી બનાવી લઈશું। તો ગ્રેવી બનાવવા માટે આપણે ડુંગળીને સાતળીને લેવાની છે। તો કડાઈમાં 1 મોટી ચમચી તેલ અને 4 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઊભી સ્લાઇસમાં કાપીને ઉમેરી છે। તો ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। ડુંગળી જેમ સતળાશે તેમ આ રીતે લેયર છૂટા પડવા લાગશે। ડુંગળીનો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને ડુંગળીને હજી થોડી વાર માટે સાતળી લઈશું। ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે। તો હવે આપણે 8 થી 10 લસણની કળી, અડધો ઇંચ આદુનો ટુકડો, તીખાશ માટે 2 લીલા મરચાં મેં ઉમેર્યા છે, તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો અને સાતળી લઈશું। તીખાશ આપણે લીલા મરચાંની જ કરવાની છે એટલે તમે પ્રમાણસર ઉમેરી શકો છો। તો બધી જ વસ્તુ સરસ એવી સતળાઈ ગઈ છે અને હવે આપણે 2 ચમચી મગજતરીના બી ઉમેરશું, સાથે કાજુ ઉમેરવાના છે। કાજુ પણ આપણે 2 ચમચી લીધા છે અને કાજુ અને મગજતરીના બીને પણ આપણે સાતળી લઈશું। બધી જ વસ્તુ સરસ એવી સતળાઈ ગઈ છે અને હવે આપણે અડધો કપ પાણી ઉમેરશું અને કાજુ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે। તો ઢાંકણ ઢાંકીને કૂક કરી લઈશું। ઢાંકણ ખોલીને જોઈએ તો કાજુ સોફ્ટ થઈ ગયા છે। આ રીતે ચમચાથી કાજુના 2 ભાગ કરીએ તો થઈ જાય છે। તો હવે આપણે મિશ્રણને ઠંડુ થવા દઈશું અને હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો મિક્સર જારમાં આપણે પીસી લેવાનું છે। તો ગ્રેવીને મેં મિક્સર જારમાં પીસી લીધી છે અને ચમચીથી બતાવું તો આ રીતના એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર થઈ છે। તો હવે આપણે વઘાર કરી લઈશું। તો વઘાર માટે 1 મોટી ચમચી ઘી ઉમેર્યું છે, સાથે અડધી ચમચી આખું જીરું, 1 તમાલપત્ર અને 1 તજનો ટુકડો ઉમેરશું। તો જીરું કકડી ગયું છે અને હવે આપણે ગ્રેવી ઉમેરશું। તો ગ્રેવીને આપણે શરૂઆતમાં સતત ચલાવતા રહેવાનું છે। કાજુનો ભાગ હોવાથી તળિયે બેસી ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે અને આ રીતે ચમચાથી આપણે સતત ગ્રેવીને ચલાવતા રહેવાનું છે।
3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી આ રીતે કઢાઈની સપાટી છોડવા લાગી છે. તો ગ્રેવી આપણી સતળાઈ ગઈ છે અને હવે આપણે મેથી ઉમેરવાની છે અને મેથીને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મેથીને આ રીતે સાતળીને ઉમેરવાથી સરસ એવી મિક્સ થઈ જશે. સાથે આપણે 1 કપ લીલા વટાણા જે બાફીને રાખ્યા હતા એ ઉમેરશું અને મિક્સ કરી લઈશું. ગ્રેવીમાં આપણે વટાણા અને મેથીને મિક્સ કરી લીધા છે. હવે આપણે ગ્રેવીને પતલી કરી લઈશું. તો અડધો કપ પાણી ઉમેરશું અને મિક્સ કરી લઈશું. તો ગ્રેવી તમે જે રીતની પતલી કરવી હોય એ રીતે તમે કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. મીઠું આપણે મેથી સાતળતી વખતે પણ ઉમેર્યું છે અને વટાણા બાફતી વખતે પણ ઉમેર્યું છે, એટલે પ્રમાણસર લેવું. સાથે અડધી ચમચી ખાંડ ઉમેરશું અને મિક્સ કરી લઈશું. ગ્રેવીમાં બધી જ વસ્તુ મિક્સ કરી લીધી છે અને હવે આપણે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું અને ગ્રેવીને આપણે 2 મિનિટ માટે કૂક કરી લઈશું. ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકીને કૂક કરી લઈશું. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતે તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે શાકમાં મલાઈ ઉમેરવાની છે. તો મલાઈ મેં 1/4 કપ લીધી છે અને મલાઈને આપણે મિક્સ કરી લઈશું. તો મલાઈને આપણે એકવાર મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. મલાઈ આપણે ત્યારે જ ઉમેરવાની છે જ્યારે આપણે શાકને સર્વ કરવાનું હોય. તો તમે જોઈ શકો છો કે આપણી મલાઈ શાકમાં મિક્સ થઈ ગઈ છે અને ચમચાથી બતાવું તો આ રીતની ગ્રેવી તૈયાર કરી છે આપણે. તો મેથી મટર મલાઈ તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વ કરીશું. રેસ્ટોરન્ટ જેવું એકદમ ક્રીમી મેથી મટર મલાઈ તૈયાર છે. તો આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.